શ્રી પરમાત્મને નમઃ. આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન અપ્રગટ છે તો પણ પ્રગટ થયેલો કોણ માને છે? તો કહે છે કે બુદ્ધિહીન લોકો પ્રગટ થયેલો માને છે. હવે આજના શ્લોકમાં ભગવાનને સાધારણ મનુષ્ય માનવામાં શું કારણ છે એ અંગેની ચર્ચા ભગવાન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક 25. શ્રી ભગવાનુવાચ નાહં પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોऽયં નાભિજાનાતિ લોકો મામજમપ્યયમ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના અર્થ સમજીએ. અયમ એટલે આ, જે. મૂઢ એટલે અજ્ઞાની. લોકહ એટલે જન સમુદાય. મામ એટલે મુજ. અજમ એટલે અજન્મા. અવ્યયમ અવિનાશીને. ન એટલે સારી પેઠે જાણતો નથી તે. અભિજાનાતિ નથી, માનતો નથી. સર્વસ્ય તે સૌની સામે. યોગમાયા એટલે પોતાની યોગમાયા. સમાવૃતઃ એટલે એના વડે સારી રીતે ઢંકાયેલો. અહમ એટલે હું. પ્રકાશઃ એટલે પ્રગટ. આ શ્લોકનું ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે પોતાની યોગમાયાથી ઢંકાયેલો હું બધાને પ્રત્યક્ષ નથી. તેથી આ અજ્ઞાની મનુષ્ય મને અજન્મા અને અવિનાશી છું એમ સંપૂર્ણ જાણતા નથી. અવિનાશી એટલે જન્મ ને મરણથી રહિત હોવું. ભગવાન અવિનાશી છે છતાં પણ ભગવાન પ્રગટ અને અંતર્ધ્યાન થવાની લીલા કરે છે. ભગવાન અજન્મા હોવા છતાં પણ અવતાર ધારણ કરે છે. જેમ સૂર્ય ઉદય થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ અને જ્યારે અસ્ત થાય છે ત્યારે છુપાઈ જાય છે. એ જતો નથી રહેતો સૂર્ય, એ દેખાતો નથી આપણને. એવી જ રીતે ભગવાન પ્રગટ અને અંતર્ધ્યાન થવાની લીલા કરે છે. જેઓ ભગવાનને આ રીતે જન્મ મરણથી રહિત માને છે તેઓ તો જ્ઞાની છે. પરંતુ જે ભગવાનને સાધારણ પ્રાણીઓની જેમ જન્મવા અને મરવાવાળા માને છે તેઓ તો મૂઢ છે. ગીતાના 9મા અધ્યાયમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ એમાં 11મો શ્લોક છે. અવજાનંતિ મામ મૂઢા માનુષીં તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કહે છે કે મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત પ્રાણીઓના ઈશ્વર એવા મારી અવગણ્યા કરે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાનને અજ અને અવિનાશી ન માનવાનું કારણ એક જ છે કે મનુષ્યની ભગવાનની સાથે આત્મીયતા છે તેને ભૂલીને પોતે શરીરને પોતાનું માની લીધું છે. આ શરીર જ હું છું અને આ શરીર મારું છે. એટલા માટે મનુષ્યની આંખ આડે પડદો આવી ગયો છે જેનાથી તે ભગવાનને પણ પોતાની જેમ જ જન્મવાવાળા અને મરવાવાળા માનવા લાગ્યો છે. ભગવાન કહે છે કે મને અજ અને અવિનાશી જે નથી માનતા, જાણતા નથી, તે એના માટેનું 2 કારણો છે. એક તો ભગવાન કહે છે કે યોગમાંથી છુપાયેલું રહેવું અને બીજું એક છે એ મનુષ્યોની મૂઢતા. સ્વામી રામસુખદાસજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે કહે છે કે પોતાના જ ઘરમાં કોઈ એક વ્યક્તિ પુરાઈ ગયો હોય અને શહેર પણ એક કિલ્લામાં ફેરવાઈ ગયું હોય ને કિલ્લો બંધ છે, એનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હોય. જો તે મનુષ્ય બહાર નીકળવા ઈચ્છે તો પોતાના ઘરમાંથી તો નીકળી શકે, પરંતુ શહેરમાં કિલ્લા બંધ હોવાથી, કોટ હોવાથી નીકળવાનું અશક્ય બને છે. પરંતુ જો રાજા ઈચ્છે તો એ કોટનો દરવાજો ખુલ્લો કરી દે છે
જો એ મનુષ્ય પોતાના ઘરનો દરવાજો ન ખોલે તો રાજા એ દરવાજાને તોડી પણ શકે છે. એવી જ રીતે આ પ્રાણી પોતાની મૂળતાને દૂર કરીને પોતાના નિત્ય સ્વરૂપને જાણી શકે છે. પરંતુ ભગવત તત્વનો બોધ તો ભગવાનની કૃપાથી જ મળે છે. ભગવાન જેને જણાવવા ઈચ્છે છે તે જ તેમને યથાર્થ સ્વરૂપે જાણી શકે છે. ભગવાન કહે છે કે નાહમ પ્રકાશ જ સર્વસ્ય, હું બધે પ્રકાશ નથી થતો, બધે હું દેખાતો નથી, પ્રગટ નથી થતો. જેઓ ભગવાનને અજ અવિનાશી ભગવદ રૂપે જાણવા અથવા માનવા ઈચ્છતા નથી, જે કે મૂઢ છે, તે લોકોને ભગવાન ભગવત સ્વરૂપે પ્રગટ થતા નથી. જેઓ ભગવાનને અજ અવિનાશી નથી જાણતા, પરંતુ ભગવાનને જન્મવાવાળા અને મરવાવાળા માને છે, તેઓની સામે ભગવાન પોતાની યોગમાયાથી છુપાયેલા રહે છે અને સામાન્ય મનુષ્ય જેવા જ રહે છે. પરંતુ જે મનુષ્ય ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે, તેઓના ભાવના અનુસાર ભગવાન તેઓની સામે પ્રગટ થાય છે અને જેવો ભાવ આપણે ભગવાનમાં રાખીએ છીએ એવા જ ભાવથી, એવી જ શ્રદ્ધા આપણે રાખી હોય એ જ પ્રમાણે આપણું કાર્ય પણ શક્ય બને છે, થાય છે. ભગવાન પ્રગટ થવાને કોઈ સર્વથા જાણી જ નથી શકતું. એટલા માટે અહીં મનુષ્ય ભગવાનને અજ અવિનાશી જાણી શકે છે અને માણી પણ શકે છે. જો તેઓ ભગવાનને અજ અવિનાશી ના માને તો તેઓ પોતાનામાં દોષ છે. એટલા માટે અહીં મૂઢ એમ કહ્યા છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.